નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર અમુક ક્વેશ્ચન છે જે અગત્યના છે જેના વિશે આપણે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, અનંત વિસ્તારવાળા એકબીજાને સમાંતર મૂકેલા બે સમતલો પર પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોની સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. આ સમતલો વચ્ચેના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો બે સમાંતર પ્લેટ આપણને કીધી, એક ઉપર ધન વીજભાર છે અને એક ઉપર ઋણ વીજભાર છે. એક ઉપર સિગ્મા પ્લસ અને એક ઉપર માઇનસ સિગ્મા. આટલી પૃષ્ઠ ઘનતા ધરાવતી બે પ્લેટ સમાંતર એકબીજાથી અમુક અંતરે મૂકેલી છે. તો આના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સમાંતર પ્લેટ કેપેસિટર જેવું જ રચના થઈ અહીંયા, બરાબર. અને સમાંતર પ્લેટ હોય અને એના ઉપર વિદ્યુતભાર હોય, કોઈ સમતલીય પ્લેટ હોય એના ઉપર, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર આસપાસના વિસ્તારમાં કેટલું હોય? કોઈ સમતલ પર વિદ્યુતભાર હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા છેદમાં 2ε0, બરાબર. આપણે આવું સમીકરણ કર્યું હતું. તો આટલું વિદ્યુત ક્ષેત્ર હોય. અને કઈ દિશામાં હોય? તો કે ધન વિદ્યુતભાર હોય તો બહારની દિશામાં હશે અને ઋણ વિદ્યુતભાર હોય તો અંદરની દિશામાં હશે. તો જો અહીંયા બંને પ્લેટ છે તો આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે ધન વિદ્યુત, તેના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની તરફ હશે, બંને તરફ. અને ઋણ વિદ્યુતભાર છે તેના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે અંદરની તરફ હશે. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર તો આટલું જ હશે, મૂલ્ય તો આટલું જ હશે, દિશા આવી રીતે હશે. તો આપણને કીધું છે વચ્ચેના વિસ્તારમાં. તો વચ્ચેના વિસ્તારમાં આપણે વિચારીએ, ધારો કે આ બિંદુ લઈએ, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ધન જે પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, બરાબર, આ રીતે. અને ઋણ જે પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ છે. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં બંનેના વિદ્યુત ક્ષેત્રના સરવાળા જેટલું થશે. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર એક સરખું છે, સિગ્મા છેદમાં ε0 પ્લસ સિગ્મા છેદમાં ε0, કારણ કે પૃષ્ઠ ઘનતા બંનેની કેવી છે? સરખી જ છે. તો ટોટલ કેટલું થશે? તો કે સિગ્મા છેદમાં ε0, બરાબર. તો આટલું વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના પોઈન્ટ પાસે હશે. તો દરેક જગ્યાએ અંતર પર આધારિત નથી આ વિદ્યુત ક્ષેત્ર, એટલે દરેક જગ્યાએ એક સરખું જ હશે. આટલું જ વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં ε0 હશે બે પ્લેટની વચ્ચે. કદાચ એવું કે બહારના ભાગમાં, તો ધારો કે આ પોઈન્ટ વિચારીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બંનેના કારણે ક્યાં હશે? તો કે માઇનસ પ્લેટ છે એની દિશા જોઈએ તો એ આ છે, બરાબર. અને પ્લસ પ્લેટ છે એની વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. તો બંનેની દિશા વિરુદ્ધ છે. એ જ રીતે આ બાજુની સાઈડ વિચારીએ પોઈન્ટ પાસે, તો ધન પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને ઋણ પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. તો અહીંયા પણ વિરુદ્ધ આવે છે. તો પ્લેટના બહારના ભાગમાં બંને બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ વિરુદ્ધ આવે છે. તો બહારના ભાગમાં બંને વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થશે, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે. કિંમત બંનેની સરખી છે, તો ટોટલ કેટલું થશે? 0. તો જો એક ધન પ્લેટ હોય અને એક ઋણ પ્લેટ હોય અને બંને ઉપર વિદ્યુતભાર એક સરખો હોય, તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આવશે સિગ્મા છેદમાં ε0 અને બહારના ભાગમાં કેટલું થઈ જશે? 0, બરાબર. તો આ રીતનું MCQ પૂછી શકાય. તો બીજો પ્રશ્ન જોઈએ. આકૃતિ બતાવી છે બે સમકેન્દ્રીય ગોળાઓ. બરાબર, બંનેના કેન્દ્ર એક જ છે એવા. તો સમકેન્દ્રીય ગોળાઓ અનુક્રમે Q અને 2Q વિદ્યુતભાર સમાવે છે. એટલે અહીંયા બતાવ્યો છે Q વિદ્યુતભાર, અહીંયા બતાવ્યો
ટૂંકી વિદ્યુતભાર. આથી S1 અને S2 ધારો કે અહીંયા આપણને આ જે ગોળ છે એને કીધું છે S1 અને આને કીધું છે S2. તો S1 અને S2 માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર કેટલો હશે? તો S1 માટે ફ્લક્સ કેટલું થશે? S1 સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો ફ્લક્સનું સમીકરણ શું છે? સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન 0, એટલે કે ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0. તો S1 ગોળો આપણે વિચારીએ તો આની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો કે ક્યુ. એનું ફ્લક્સ કેટલું થશે? ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. બરાબર. તો પહેલા જે અંદરનો ગોળો છે એના સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? ક્યુ ના છેદમાં એપ્સિલોન 0, કારણ કે એના સાથે સંકળાયેલો વિદ્યુતભાર જ કેટલો છે? ક્યુ. એ જ રીતે S2 સાથે સંકળાયેલું ફ્લક્સ ગણીએ તો એ કેટલું થશે? Y2 ઇઝ ઇક્વલ ટુ, તો કે S2 જે છે એની અંદર કેટલો વિદ્યુતભાર આવશે? તો કે આ તો આવશે 2Q અને આ પણ એની અંદર જ આવશે, કારણ કે એની અંદર જ છે S1 ગોળો. તો ટોટલ કેટલો વિદ્યુતભાર આવ્યો? 3Q છેદમાં એપ્સિલોન 0. બરાબર. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ આવશે 3Q છેદમાં એપ્સિલોન 0. તો આપણને એવું કીધું છે બંનેનો ગુણોત્તર. બરાબર. પહેલો ગોળો અને બીજો, આ બંનેના ફ્લક્સનો ગુણોત્તર. તો ∅1 ના છેદમાં ∅2 ઇઝ ઇક્વલ ટુ, તો કે જો અહીંયા આ કિંમત છે, અહીંયા આ કિંમત છે, Q ના છેદમાં એપ્સિલોન 0 કેન્સલ થઈ જશે, વધશે કેટલું? 1 ના છેદમાં 3. બરાબર. તો આ જવાબ આવશે. તો ફ્લક્સ સાથે સંકળાયેલા પ્રશ્નોની અંદર આવું પૂછી શકાય. એના પછી L લંબાઈના સમઘનના કેન્દ્ર O પર વિદ્યુતભાર Q છે. તો અહીંયા એક સમઘન આપણને કીધું છે. બરાબર. એક સમઘન છે, એના કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર Q છે. બીજો સમાન વિદ્યુતભાર Q કેન્દ્ર O થી L અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો આકૃતિની અંદર દર્શાવ્યું છે અહીંયાથી અહીંયા એક બીજો વિદ્યુતભાર Q બતાવ્યો છે, આને બિંદુ O કીધું છે, અને અહીંયા જે અંતર L અંતરે એક બીજો વિદ્યુતભાર Q બતાવ્યો છે એટલો છે, પણ બહારના ભાગમાં છે. ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો આ ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0. તો સમઘનની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? આ એક જ. આ તો બહારના ભાગમાં છે, તો કેટલું આવશે? Q ના છેદમાં એપ્સિલોન 0. બરાબર. તો એ તો સિમ્પલ જ છે. બહારના જે વિદ્યુતભાર હોય એ ફ્લક્સની અંદર નહીં ગણાય. બરાબર. કારણ કે જે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કીધું છે તો એની અંદરનો જ વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લેવાનો થાય. બહારનો વિદ્યુતભાર એમાં કોઈ ભાગ ભજવે નહીં. બરાબર. તો દરેક જગ્યાએ આ રીતે ફ્લક્સ ગણવાનું થશે. એના પછી એ ત્રિજ્યાવાળી વર્તુળાકાર પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા છે. તો તેના પરિઘ પર રહેલો કુલ વિદ્યુતભાર શોધો. કોઈ એક આપણને રિંગ કીધી છે જેની ત્રિજ્યા એ જેટલી છે. આના ઉપર વિદ્યુતભાર કીધો છે લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. આ રીતે છે. બરાબર. રેખીય ઘનતા આ રીતે આપેલી છે. રેખીય ઘનતાનો અર્થ શું થાય? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર.
જે આવી રીતે આપણને આપેલો છે ખૂણાના સ્વરૂપમાં થીટા આપ્યું છે બરાબર λ0 અચળાંક થશે થીટા આપ્યું છે એટલે ખૂણા સાથે ખૂણો જેમ બદલાય એમ લેમ્ડાની કિંમત બદલાશે તો એના પરિઘ પર એટલે કે કુલ વિદ્યુતભાર કેટલો બરાબર એવો પ્રશ્ન પૂછ્યો છે કે પરિઘ પર રહેલો કુલ વિદ્યુતભાર શોધો તો હવે જો અહીંયા આપણે વિચારીએ કે ધારો કે આટલો ભાગ લો તો આના ઉપર વિદ્યુતભાર કેટલો તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે ખૂણો હશે ધારો કે થીટા તો અહીંયા જે ખૂણો હશે આપણે મૂકશું એટલે અહીંયા કંઈક જવાબ આવશે તો એટલો વિદ્યુતભાર થશે એટલી રેખીય ઘનતા એની થશે તો ખૂણો જેમ બદલાશે એમ લેમ્ડા બદલતું હશે એટલે કે દરેક જગ્યાએ વિદ્યુતભાર જે છે એ સરખો હશે નહીં ખૂણા સાથે બદલતો જશે તો વિદ્યુતભાર એક સરખો ન હોય તો આપણે અહીંયા કોઈ એક ખંડ પર વિદ્યુતભાર ગણવો જોઈએ કોઈ એક ખંડ પર વિદ્યુતભાર આપણને મળી જાય પછી એ એવા ખંડ જેટલા હશે આખા પરિઘ પર એનો સરવાળો એટલે કે એનું સંકલન આપણે કરવાનું થાય તો અહીંયા આપણે એક ખંડ થીટા ખૂણાવાળો ધારી લઈએ અત્યારે જે રીતે બતાવ્યું છે એ રીતે આ જ ખંડ ધારી લઈએ તો આની લંબાઈ કેટલી થશે તો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો ત્રિજ્યા એ જેટલી છે તો ચાપ કેટલી થશે a ઇન્ટુ થીટા આટલી થાય હવે આપણે અહીંયા ખંડ ધારવો છે તો ખૂણો પણ આપણે ડી થીટા સ્વરૂપે ધારીએ તો અહીંયા પણ ચાપની લંબાઈ શું થશે a ઇન્ટુ ડી થીટા તો ચાપની લંબાઈ એટલી હોય તો એ ચાપ જે ખંડ આપણે લીધો છે એ ખંડ પરનો વિદ્યુતભાર કેટલો થાય જેને આપણે dq વડે બતાવીએ લંબાઈ છે a ઇન્ટુ ડી થીટા તો લંબાઈ ગુણ્યા રેખીય ઘનતા લેમ્ડા આટલો વિદ્યુતભાર થશે કેમ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો લેમ્ડા જેટલો તો a ઇન્ટુ ડી થીટા જેટલી લંબાઈ હોય તો વિદ્યુતભાર કેટલો થાય તો કે a ઇન્ટુ ડી થીટા ઇન્ટુ લેમ્ડા આટલો વિદ્યુતભાર એના ઉપર થશે કિંમત મૂકીએ તો dq બરાબર લેમ્ડાની કિંમત આ છે તો શું લખાશે a λ0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા બરાબર લેમ્ડાની કિંમત આપણે મૂકી દઈએ તો આટલું મળશે તો આ વિદ્યુતભાર કેના ઉપર મળ્યો આટલા ભાગની અંદર ખાલી એટલા ખંડમાં હવે આપણે વિદ્યુતભાર જોઈ છે આખા પરિઘ પર તો આખા પરિઘ પર વિદ્યુતભાર જોતો હોય તો આવા વિદ્યુતભારનો સરવાળો આવા ખંડ નાના નાના રિંગ ઉપર ઘણા બધા આવા ખંડ હશે બધાનો સરવાળો કરવાનો થાય અને આ સરવાળો સૂક્ષ્મ સરવાળો થશે એટલે સંકલન થશે એટલે પરિઘ પર કુલ વિદ્યુતભાર ગણવું હોય તો આ રીતે એનું સંકલન કરવું પડશે બંધ વક્ર ઉપર બરાબર તો કિંમત મૂકી દઈએ કુલ વિદ્યુતભાર સંકલન a ઇન્ટુ λ0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા તો હવે આપણે અહીંયા લિમિટ પસંદ કરવાની થશે તો અહીંયા સંકલન કેનું થાય છે થીટા બરાબર ખૂણા સ્વરૂપે સંકલન થાય છે તો ખૂણો એક પોઈન્ટથી લઈ અને આખો પરિઘ લઈશું અહીંયા સુધી તો કેટલો ખૂણો થશે રેડિયનની અંદર તો કે 0 થી લઈ અને 1 પ્રમાણ એટલે કે 360 ડિગ્રી એટલે કે 2 પાઈ રેડિયન બરાબર એટલે કે 0 થી 2 પાઈ રેડિયન આટલું આપણે સંકલન કરવાનું થશે તો આગળ ગણતરી કરીએ તો q a λ0 સંકલન cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા 0 થી 2 તો હવે આપણે સંકલન કરવાનું થશે cos સ્ક્વેર થીટા a અને λ0 તો અચળ થશે ખૂણા સાથે એ બદલાશે નહીં એટલે એને આપણે બહાર કાઢી લીધું તો cos સ્ક્વેર થીટાનું સંકલન શું થશે તો કે ડાયરેક્ટ સંકલન નહીં થાય એની જગ્યાએ આપણે સમીકરણ લખવું પડશે તો cos સ્ક્વેર થીટા બરાબર સૂત્ર શું થશે તો કે 1 પ્લસ cos 2 થીટા છેદમાં 2 બરાબર આ રીતે થશે એ કિંમત આપણે અહીંયા મૂકીએ તો q a λ0 0 થી 2 પાઈ 1 પ્લસ cos 2 થીટા છેદમાં 2 ઇન્ટુ ડી થીટા આવું થશે હવે અહીંયા આ બે છે એને બહાર કાઢી લઈએ અને સંકલન બંનેને આપી દઈએ 1 પ્લસ cos 2 થીટા છે આ રીતે તો
આવી રીતે લખાશે q = a લેમ્બડા 0 અને છેદમાં 2 આ બે ને આપણે બહાર. હવે અહીંયા કંઈ નથી એટલે 1 ડી થીટા અહીંયા આવશે અને અહીંયા આવશે તો શું લખાશે? આ રીતે લખાશે સંકલન 0 થી 2π ઇન્ટુ ડી થીટા પ્લસ સંકલન 0 થી 2π cos 2 થીટા શું થશે? તો અહીંયા આપણે ડી થીટા એટલે કે સંકલન છે પ્લસ સ્વરૂપે અહીંયા આવ્યું છે તો બંનેને અલગ અલગ આપી દઈએ અને ડી થીટા ગુણાશે બંને સાથે આ રીતે. અહીંયા હજી આવશે બરાબર આ રીતે થશે. હવે આનું સંકલન કરીએ a લેમ્બડા 0 છેદમાં 2 તો અહીંયા ડી થીટા છે એટલે કેટલું થશે? થીટા થશે તો 2π 0 બરાબર એટલે એનું સંકલન થશે થીટા. એ જ રીતે આનું સંકલન કેટલું થશે તો કે જો 0 થી 2π એટલે કે એક ભ્રમણ આખું થયું. હવે એક ભ્રમણ ઉપર તમે cos 2 થીટા હોય sin 2 થીટા હોય કે sin કે cos ગમે તેટલો ખૂણો હોય સ્ક્વેર ન હોવો જોઈએ બરાબર. ગમે તેટલો ખૂણો હોય તો એક ભ્રમણ ઉપર તમે એનું સંકલન કરો એટલે એ કેટલું આવશે? 0 જ આવશે. જે આપણે સમજ્યા હતા બરાબર કે એક આવતકાળ ઉપર sin કે cos નું સંકલન કેટલું થાય? 0 થાય. તો એક આવતકાળ જ થયો એટલે કે એક ભ્રમણ જ થયું તો એક ભ્રમણ ઉપર સંકલન કેટલું થશે એ ગણશું તો પણ 0 જ મળશે. તો હવે આગળ ગણતરી કરીએ કેટલું આવશે? a લેમ્બડા 0 છેદમાં 2 અહીંયા 2π - 0 એટલે કેટલું આવશે? 2π 2 કેન્સલ થઈ જશે તો કેટલું આવશે? a લેમ્બડા 0 ઇન્ટુ π બરાબર. તો q બરાબર લો વિદ્યુતભાર આખા પરિઘ પર થશે. તો આપણને અહીંયા રેખીય ઘનતા લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા આવી હતી તો આપણે આ રીતે એનું સંકલન કરી કુલ વિદ્યુતભાર મેળવી શકીએ. એટલે કે કોઈ એક ખંડ લઈ લેવાનો એના ઉપર વિદ્યુતભાર ગણી લેવાનો અને એનું સંકલન કરી નાખવાનું એક ભ્રમણ ઉપર એટલે આપણને કુલ વિદ્યુતભાર આખા પરિઘ પર મળી જાય. અહીંયા cos સ્ક્વેર થીટા આપ્યું છે આની જગ્યાએ કદાચ એવું કહે sin થીટા cos થીટા આવું ગમે એ કહે તો શું થાય? અહીંયા sin થીટા કે cos થીટા આવે તો અહીંયા એ રીતે આવશે sin થીટા cos થીટા. અહીંયા sin થીટા કે cos થીટા આવશે તો અહીંયા sin થીટા કે cos થીટા આવશે. અને sin કે cos આવે તો એનું સંકલન શું થશે? 0 થઈ જશે. તો જો અહીંયા સ્ક્વેરની જગ્યાએ sin થીટા કે cos થીટા આવું આપે તો વિદ્યુતભાર કેટલો આવશે? 0 આવશે. પણ જો સ્ક્વેર આવે cos સ્ક્વેર થીટા આવ્યું એની જગ્યાએ કદાચ એમ કે sin સ્ક્વેર થીટા તો sin સ્ક્વેર થીટા આવે તો અહીંયા શું આવશે? sin સ્ક્વેર થીટા આવશે. અને અહીંયા sin સ્ક્વેર થીટા આવે તો અહીંયા શું આવશે? પ્લસની જગ્યાએ માઇનસ આવશે અને માઇનસ આવશે તો અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ આવશે પણ આ તો 0 જ થઈ જશે એટલે જવાબ તો કેટલો આવશે? એટલો જ આવશે. એટલે કે cos સ્ક્વેર થીટા આપે કે sin સ્ક્વેર થીટા આપે બંને માટે વિદ્યુતભાર પરિઘ પર આટલો જ મળશે. પણ જો ખાલી sin થીટા કે cos થીટા આપે તો વિદ્યુતભાર કેટલો મળશે? તો 0 મળશે. તો MCQ ની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય બરાબર. તો એ ધ્યાન રાખવાનું. બીજો ક્વેશ્ચન જોઈએ. અને પછી એક આકૃતિ દર્શાવી છે એ લંબાઈના ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 xy છે. ચોરસ પર કુલ વિદ્યુતભાર શોધો. આ રીતે આપણને આકૃતિ બતાવેલી છે. એ લંબાઈ છે, ચોરસ કીધું છે એટલે લંબાઈ અને પહોળાઈ બે સરખી જશે. એ લંબાઈ આ રીતે એક ચોરસ છે અને એના ઉપર પૃષ્ઠ ઘનતા કીધી છે સિગ્મા બરાબર સિગ્મા 0 xy આ રીતે આપણને આપ્યું છે. તો x અને y એટલે આ x યામ છે અને y x અક્ષ અને y અક્ષ છે. તો x અને y બાજુની કિંમત બદલાય એટલે x એટલે કે આ બાજુની કિંમત બદલાય અને y એટલે કે આ બાજુની કિંમત બદલાય તો સિગ્માની કિંમત બદલાય. એટલે કે પૃષ્ઠ ઘનતા એટલે કે અહીંયા આપણને ક્ષેત્રફળ ધરાવતો પદાર્થ કીધો છે તો એના ઉપર આપણને કુલ વિદ્યુતભાર કેટલો હોય એ આપણને ગણવાનો કીધો છે. તો હવે અહીંયા આપણે શું કરશું? કોઈ એક ખંડ ધારી લઈએ. ધારો કે અહીંયા કોઈ એક ખંડ ધારી લઈએ કે જેની લંબાઈ dx જેટલી અને પહોળાઈ dy જેટલી. કારણ કે આપણને x અને y આપ્યું છે તો અહીંયા dx અને
ડીવાય આ રીતે ખંડ ધારવો પડે. તો ખંડનું ક્ષેત્રફળ કેટલું થાય પહેલા તો કે dx ઇન્ટુ ડીવાય કેટલું થશે? તો ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો થાય? તો ખંડ પરનો વિદ્યુત ભાર dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ શું થશે? કે સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા અને પૃષ્ઠ ઘનતાનો અર્થ શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. જો ખંડનું ક્ષેત્રફળ આટલું હોય તો આપણે એવું કહી શકીએ કે જો આટલું ક્ષેત્રફળ હોય કેટલો વિદ્યુત ભાર? એકમ ક્ષેત્રફળ હોય તો આટલો વિદ્યુત ભાર, બરાબર. તો dx ઇન્ટુ ડીવાય આટલું ક્ષેત્રફળ હોય કેટલો વિદ્યુત ભાર? તો કેટલો વિદ્યુત ભાર થશે? dx ઇન્ટુ ડીવાય ઇન્ટુ સિગ્મા, બરાબર. આટલો વિદ્યુત ભાર ખંડ પર થશે. તો ખંડ પર આટલો વિદ્યુત ભાર હોય તો આખા ચોરસ પર જે આપણને એ લંબાઈની કીધી છે એના ઉપર કેટલો વિદ્યુત ભાર? તો ચોરસ પર કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ આનું આપણે સંકલન કરવાનું થશે. ખંડ પરનો જે વિદ્યુત ભાર હશે આવા જેટલા ખંડ હશે નાના નાના બધાનો સરવાળો. તો અહીંયા dx અને dy બંને આવે છે, બરાબર. સિગ્માની કિંમત કેટલી છે? તો કે એ મૂકી દઈએ આપણે સિગ્મા 0 xy ઇન્ટુ dx ઇન્ટુ dy આવું થશે. તો જો અહીંયા x આવે છે, dx આવે છે, y આવે છે, dy આવે છે. અહીંયા બે કિંમતનું સંકલન થશે dx અને dy બંનેનું. તો આપણે આવી રીતે લખી શકીએ કિંમત મૂકીએ એટલે તો કે સિગ્મા 0 કોમન થઈ જશે, x ઇન્ટુ dx y ઇન્ટુ dy આવું થશે. બે સંકલન થશે, એક x બાજુ થશે અને એક y બાજુ, કારણ કે અહીંયા આપણને ક્ષેત્રફળ ધરાવતો પદાર્થ કીધું છે તો બંને લંબાઈ બાજુ સંકલન થશે. સિગ્મા 0 તો અચળાંક છે અને લિમિટ જોઈએ તો કે આપણે અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા સુધી, એટલે કે કેટલી લંબાઈ છે a, અને આ બાજુ સંકલન કરશું તો 0 થી ક્યાં સુધી છે? તો કે a. તો બંનેની લિમિટ આવશે 0 થી a. આનું સંકલન કેટલું થશે? સિગ્મા. તો અહીંયા x છે તો શું થશે? એક ઘાત વધારવાની અને ઉપર જે ઘાત આગળ છેદમાં, તો x² છેદમાં 2 0 થી a. એ જ રીતે આનું કેટલું થશે? તો કે y² છેદમાં 2 0 થી a. કિંમત મૂકીએ એટલે કે સિગ્મા 0 અહીંયા a² છેદમાં 2 માઇનસ 0 એટલે એટલું જ આવશે. અહીંયા કિંમત મૂકીએ તો શું આવશે? a² છેદમાં 2 માઇનસ 0 એટલે એટલું થશે. ટોટલ કેટલું થશે? સિગ્મા 0 a ની 4 ઘાત છેદમાં 4, બરાબર. તો આટલો વિદ્યુત ભાર આખા ચોરસ ઉપર રહેશે. તો ક્ષેત્રફળ ધરાવતો પદાર્થ આવશે તો બે વખત સંકલન આવશે. આપણે પરિઘ માટે ગણ્યું તો એક જ વખત એક જ લંબાઈ હતી તો એક જ સંકલન આવ્યું હતું. અહીંયા બે થયા, બરાબર. એના પછી જોઈએ બે ગુણ્યા 10⁸ કુલમના વિદ્યુત ભારોને એકબીજાથી 2 મિલીમીટર દૂર મૂકીને એક વિદ્યુત ડાયપોલ રચવામાં આવે છે. 4 ગુણ્યા 10⁻⁴ કુલમ ઇન્ટુ મીટર જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા ખૂબ જ લાંબા તારની પાસે આ ડાયપોલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવી રીતે ગોઠવેલી છે કે જેથી ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર તાર તરફ 2 સેન્ટીમીટરના અંતરે રહે. તો આકૃતિની અંદર બતાવ્યું છે એ પ્રમાણે એક અનંત લંબાઈનો તાર છે, અહીંયાથી 2 સેન્ટીમીટર અંતરે એક ડાયપોલ મૂકેલી છે. એક ઋણ વિદ્યુત ભાર છે એ આ બાજુ રાખ્યો છે, ધન વિદ્યુત ભાર છે એ આ બાજુ રાખ્યો છે. અહીંયા આપણને જે કિંમત આપેલી છે એ લખીએ તો વિદ્યુત ભાર કેટલો કીધો છે? 2 ગુણ્યા 10⁻⁸ કુલમ. અને આ જે અનંત લંબાઈનો તાર છે એના ઉપર વિદ્યુત ભાર આવેલો છે આ રીતે. એની રેખીય ઘનતા આપણને આપેલી છે 4 ગુણ્યા 10⁻⁴ કુલમ, બરાબર. આ રીતે આપ્યું છે કુલમ પ્રતિ મીટર. તો શું ગણવાનું કીધું છે આપણને?
ડાયપોલ પર લાગતું બળ ગણો. તો આ ડાયપોલ ઉપર કેટલું બળ લાગશે એ આપણે ગણવું. તો જો અહીંયા આ જે તાર કીધો છે અનંત લંબાઈનો, એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે? તો ધન વિદ્યુત ભાર કીધો છે એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે, આવી રીતે. આ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણે આવી રીતે ગણી શકીએ. E ઇઝ ઇક્વલ ટુ અનંત લંબાઈનો તાર હોય અને એના ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, તો એના કારણે એના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને શું મળે? તો કે 2k લેમ્બડા અપોન r, આ રીતે મળે. તો જો આની અંદર આપણી પાસે કઈ કઈ કિંમતો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો k એટલે અચળાંક છે, લેમ્બડા તો જેની કિંમત આપણને આપેલી છે, અને અંતર તો જે અંતરે આપણે ગણવું હોય. તો ધારો કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ ગણવું હોય, તો કેટલું અંતર થાય? તો કે 2 સેન્ટીમીટર અંતર થશે તારથી. પછી ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો કેટલું અંતર થશે? તો કે અહીંયાથી આ 2 સેન્ટીમીટર અને અહીંયાથી આ અંતર કેટલું કીધું છે આપણને? 2 મિલીમીટર. આટલું અંતર કીધું છે. 2 વચ્ચેનું અંતર, 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2 મિલીમીટર. તો ટોટલ અંતર કેટલું થાય? તો કે 2.2 સેન્ટીમીટર જેટલું થશે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બરાબર, અનંત લંબાઈના તારથી. તો અંતર ફરી જશે તો વિદ્યુત ક્ષેત્ર ફરી જશે, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અલગ હશે અને અહીંયા અલગ હશે. તો બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અલગ હોય તો બંને ઉપર લાગતું બળ પણ અલગ અલગ હશે, બરાબર. અને બંને બળની દિશા કઈ રીતે હશે? તો કે આ ઋણ વિદ્યુત ભાર છે તો એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ રીતે લાગશે, જેને F માઇનસ કહી દઉં. અને પ્લસ વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું બળ આ દિશામાં હશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં, જેને F પ્લસ કહી દઉં. તો બંને બળ વિરુદ્ધ દિશામાં લાગશે તો આખા ડાયપોલ પર લાગતું કુલ બળ આપણે ગણવું હોય. તો F ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? F માઇનસ માઇનસ F પ્લસ, આવું લખાશે. શા માટે આવી રીતે લખાશે? કારણ કે અહીંયા બળ વધુ લાગશે, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધુ હશે, કેમ કે એ તારની નજીક છે. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે તો અહીંયા બળ ઓછું લાગશે, એટલે કે F પ્લસ બળ છે એ F માઇનસ બળ કરતાં ઓછું હશે. એટલા માટે વધુ બળમાંથી ઓછું બળ બાદ કરી દઈએ અને પરિણામી બળ કઈ તરફ રહેશે? તો કે આ તરફ જ રહેશે, કારણ કે માઇનસ વિદ્યુત ભાર પર બળ વધુ લાગશે. આમાંથી આને બાદ કરશું તો પરિણામી બળ આ તરફ જ રહેશે, તાર તરફ. અને આપણે આવી રીતે લખી શકીએ, કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય તેના ઉપર, કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર હોય તેના પર લાગતા બળનું સૂત્ર શું? Q ઇન્ટુ E. એ પ્રમાણે લખવું હોય તો અહીંયા શું લખાશે? Q ઇન્ટુ E માઇનસ માઇનસ Q ઇન્ટુ E પ્લસ. વિદ્યુત ભાર તો બંને સરખા જ છે, પણ વિદ્યુત ક્ષેત્ર કેવા છે? અલગ અલગ છે બંને પોઈન્ટ પાસે, કેમ કે અંતર અલગ અલગ છે. તો કિંમત લખવી હોય તો આવી રીતે લખાય, Q. E માઇનસની કિંમત લખવી હોય તો આની અંદર જોઈએ તો 2k લેમ્બડા છેદમાં અંતર ખાલી અલગ છે, જેને R માઇનસ વડે હું બતાવી દઉં, માઇનસ Q 2k લેમ્બડા છેદમાં R પ્લસ, બરાબર. તો અહીંયા ખાલી અંતર જ અલગ છે, બાકી બધી કિંમતો સરખી જ છે, તો એ કોમન નીકળી જશે. 2k લેમ્બડા Q આટલું કોમન વધશે 1/r માઇનસ માઇનસ 1/r પ્લસ, આવી રીતે થશે. તો દરેક કિંમત આપણે લખી દઈએ. તો 2 ગુણ્યા k ની કિંમત 9 ગુણ્યા 10⁹ લેમ્બડાની કિંમત કેટલી આપણને કીધી છે અહીંયા? તો કે 4 ગુણ્યા 10⁻⁴. Q ની કિંમત વિદ્યુત ભાર કેટલો કીધો છે? તો કે 2 ગુણ્યા 10⁻8, બરાબર. બધી કિંમત લખી દીધી. R માઇનસ એટલે કેટલું થયું? 1/2 સેન્ટીમીટર, એટલે આપણે મીટરમાં લેવું હોય તો કેટલું થાય? તો કે 2 ગુણ્યા 10⁻2 માઇનસ 1/r પ્લસ, એટલે કે પ્લસ વિદ્યુત ભારનું અંતર. તો અહીંયાથી આ 2 સેન્ટીમીટર છે અને અહીંયાથી આ 2 મિલીમીટર છે. ટોટલ અંતર અહીંયાથી આ કેટલું થાય? તો કે 2.2 સેન્ટીમીટર કહેવાય. એટલે કે આપણે આવું લખી શકીએ 2.2 10⁻2, બરાબર. એને મીટરમાં લેવું પડશે. તો આ કેલ્ક્યુલેશન કરો, 10⁻2 ઉપર લઈ લઈએ અને કોમન કાઢી લઈએ.
તો કેલ્સીની અંદર એ ગણતરી કરી નાખો બધી. ટોટલ આન્સર આવશે 0.65 ન્યૂટન. બધું ગણી નાખવાનું, આટલું આવશે 0.65 ન્યૂટન. અને આ કઈ તરફ રહેશે બળ? તો કે આ તરફ લાગશે પરિણામી બળ. બરાબર, આ બાજુ તાર તરફ આ બળ જે લાગશે એ કઈ તરફ હશે? તો કે તાર તરફ બળ લાગશે. બીજો ક્વેશ્ચન જોઈએ. આર ત્રિજ્યાની એક રિંગ પર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. અહીંયા આર ત્રિજ્યાની એક રિંગ લીધી છે અને સમાન રીતે આના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર વહેંચાયેલો છે. પછી આર ત્રિજ્યાનો ગોળો એવી રીતે દોરવામાં આવે છે કે જેથી આ ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. હવે અહીંયાથી આપણે ગોળો દોરવાનો. હવે એ આર ત્રિજ્યાનો, આટલી જ ત્રિજ્યાનો, અને એનું કેન્દ્ર રહેવું જોઈએ પરિઘ પર. હવે પરિઘ પર કોઈ પણ જગ્યાએ કેન્દ્ર રાખીએ અને આર ત્રિજ્યાનો ગોળો દોરીએ એટલે ત્રિજ્યા તો એના જેટલી, તો આના કેન્દ્રમાંથી જ એ ગોળો પસાર, એનો જે એની સપાટી છે જે ગોળાની, એ આમાંથી જ આ રીતે પસાર થશે. આવી રીતે બરાબર આ રીતે થશે. કેમ કે આર ત્રિજ્યાનો ગોળો પાછો, અને તો એનું કેન્દ્ર આના પરિઘ પર રહેવું જોઈએ, તો આનું જે કેન્દ્ર છે આના પરિઘ પર આવશે એવું થશે. તો આ રીતે. તો શું ગણવાનું કીધું છે આપણને? તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગણો. તો આ ગોળાના પૃષ્ઠ સાથે કેટલું વિદ્યુત ફ્લક્સ સંકળાશે? તો હવે આ ગોળાના સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો કેટલો વિદ્યુતભાર આની અંદર આવે? બરાબર, તેની અંદર આ પોઈન્ટ અને આ પોઈન્ટ આટલો ભાગ એની અંદર આવશે. આ વિદ્યુતભાર જેટલો હશે, બરાબર, આ વિદ્યુતભાર જે છે આટલો એની અંદર આવશે. તો ફ્લક્સ એટલે શું થશે? ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં ε0. તો આ કેટલો વિદ્યુતભાર થશે? આખા પરિઘ પર કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ ક્યુ જેટલો. તો જો કઈ રીતે અહીંયા આપણે ગણશું આ કેટલો વિદ્યુતભાર થશે, કેટલામો ભાગ થશે? આખી રિંગ પર ક્યુ જેટલો વિદ્યુતભાર કીધો છે. તો અહીંયા આ બાજુનો પોઈન્ટ જોડી દઈએ આ રીતે. તો આ ખૂણો આઈ આર ત્રિજ્યા છે, આઈ આર ત્રિજ્યા છે, આઈ આર ત્રિજ્યા છે. અહીંયા આમ દોરશું તો આઈ આર ત્રિજ્યા થશે, આઈ આર થશે, એટલે કે સમબાજુ ત્રિકોણ જ બનશે. બરાબર, તો આ 60 નો ખૂણો થશે, આઈ 60 નો, એટલે ટોટલ કેટલો ખૂણો થશે? 120 નો થશે. હવે આખી રિંગ વિચારીએ તો 360 નો ખૂણો થાય. એટલે કે આપણે આવું લખી શકીએ 360 ડિગ્રી હોય તો ક્યુ જેટલો વિદ્યુતભાર થાય. તો 120 ડિગ્રીની અંદર કેટલો થાય? તો આ ભાગ કેટલો હશે? તો કેટલો થશે વિદ્યુતભાર ઘેરાયેલો? તો કે 120 ગુણ્યા ક્યુ છેદમાં 360. તો કેટલું આવશે? 3. તો ક્યુ ના છેદમાં 3 ત્રીજો ભાગ થશે. બરાબર, તો ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ ના છેદમાં 3 થાય તો ફ્લક્સ કેટલું થશે? ક્યુ ના છેદમાં 3ε0. આટલું ફ્લક્સ ગોળા સાથે સંકળાશે. બરાબર, આ રીતે આપણે કહી શકીએ.